ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર પૂર્વ ભારતમાં હોવાથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ નબળી પડી છે। જોકે 2 દિવસ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા 13 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 17 અને 18 જુલાઈએ પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની અંબાલાલ પટેલે આગાહી કરી। સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધે તો જુલાઈના અંતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે। આ સિવાય ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અણધાર્યો વરસાદ વરસવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। એક સ્થાનિક સિસ્ટમ તારીખ 13, 14, 15, 16માં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ છૂટાછવાયા ભાગોમાં રાજ્યમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે। લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। લોકલ સિસ્ટમોના કારણે આ વરસાદ લાવવાની શક્યતા રહેશે, એટલે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો બનતા રાજ્યના ભાગમાં હવામાનમાં ફેરફાર થશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં લોકલ સિસ્ટમના કારણે આગામી 2-4 દિવસમાં કચ્છના કોઈ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। ત્યારબાદ લગભગ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે।